નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે ખાસ આજનો આ વિડીયો એ માટે છે કે આપણે આ સિઝન દરમિયાન કપાસ, મગફળી, સોયાબીન છે, તુવેર છે, મરચાં કે બીજા અન્ય શાકભાજી પાકોનું વાવેતર કરેલું છે. તો હાલ આ સિઝનમાં જે પ્રમાણમાં આપણે રાસાયણિક દવા છે, રાસાયણિક ખાતર છે કે ઓર્ગેનિક ખાતર કે ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરી રહ્યા છીએ, તેના પરિણામ અત્યારે શું છે અને હાલ શું આપણી ખેતી પર અસર થઈ રહી છે, ખાસ એના માટે આજે આપણે આ વિડીયો બનાવ્યો છે. આપ સૌ જાણો છો કે આપણા ગુજરાતની અંદર ગુજરાતીમાં એક કહાવત છે કે અતિને ક્યારેય ગતિ નથી હોતી. અર્થાત કે ભાઈ જે પણ કોઈ પણ વસ્તુ હોય છે એ એક મર્યાદા સુધી સારી છે. મર્યાદાથી વધારે એનો ઉપયોગ છે કે વધારે પ્રમાણમાં કંઈ પણ વસ્તુ કરો છો તો એ હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે. વધારે સ્પીડથી ગાડી ચલાવતા હો, વધારે પ્રમાણમાં કોઈ દવાનું સેવન કરો છો, વધારે પ્રમાણમાં ખોરાક ખાઈ લ્યો છો તો એ હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે. એવી રીતના આપણા ખેતીની અંદર પર તમે જે પણ દવા, ખાતર કે કંઈ પણ ઉપયોગ કરો છો એક મર્યાદા સુધી એના પ્રમાણમાં એની ભલામણ પૂરતું જ સારું છે. એનાથી વધારે પ્રમાણમાં ઉપયોગ હંમેશા આપણી જમીન, આપણી ખેતી અને આપણા માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે અને જેનું પરિણામ હાલ ઘણા ખેડૂત મિત્રો ભોગવી ચૂક્યા હશે. કારણ કે આ સિઝનમાં જો વાત કરીએ કે આ વર્ષે કપાસનું વાવેતર ઘટ્યું છે પણ સામે મગફળી અને બીજા પાકનું વાવેતર વધ્યું છે. તો આ વર્ષે મગફળીની અંદર જે પ્રમાણમાં આપણે નિંદામણનાશક દવાના ઉપયોગ કર્યા છે ઊભા પાકમાં, શરૂઆતમાં પ્રી ઇમર્જન્સ તરીકે આ વાવેતર કરો એ સમયે નિંદામણ ના ઉગે એ માટે આપણે પેન્ડિમિથેલિન આપતા હોઈએ, તે નોર્મલ છે. એ પાછળથી જ્યારે પાક ઉગે છે અને એની સાથે નિંદામણ ઉગી નીકળે છે અને એ ઊભા નિંદામણમાં જે આ વર્ષે આપણે નિંદામણનાશક દવાના સ્પ્રે કર્યા છે કે જાણે કોઈ પાણીનો સ્પ્રે કરતા એવી રીતના નિંદામણના છોડને આપણે ભીંજવી નાખ્યા હતા. જ્યારે પણ તમે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરો ને તો એમાં એવું હોય છે કે 2 થી 4 પાન વધીને 5 પાનનું નિંદામણ હોય ને ત્યાં સુધી એ દવા સારી છે. અને આપણે તો નિંદામણના જે છોડ હતા એ આપણા પાકથી પણ મોટા થઈ ગયા, મોટા મોટા પાનવાળા, એની પર આપણે સ્પ્રે કર્યો. 100% બળી જશે કારણ કે આપણે આખા છોડને ભીંજવી નાખ્યા, આખા નિંદામણના છોડને આટલો ભીંજવી નાખ્યો, આટલા ઘટ સ્પ્રે આપ્યા હતા. હવે એના રેસિડ્યુ જે હોય છે ને આપણી જમીનમાં પડ્યા હોય છે, એ કોઈ હવામાં નથી જતા રહેવાના, જમીનમાં જ પડ્યા રહેવાના છે. અને પરિણામ સ્વરૂપે તમે જ વિચારો કે જે દવા માત્ર ને માત્ર મગફળીનો જ પાક છે એને ઊભો રહેવા દે, એના સિવાય જે પણ વસ્તુ છે, જે પણ છોડ હોય છે એને બાળી નાખે છે. તો હવે એ જ જમીનમાં તમે આવનારી સિઝન એટલે કે શિયાળામાં તમે એ જ મગફળીવાળી જમીનમાં ચણાનું વાવેતર કરશો તો શું તમને લાગે છે કે ચણાના છોડ છે એનો સરખો ઉગાવો થશે? 100% એના ઉગાવામાં પ્રશ્ન આવશે. અને ત્યારે પછી આપણે જ લોકો કહેશું કે ભાઈ બિયારણ ખરાબ નીકળ્યું. પણ બિયારણ સારું છે પણ આપણે જે બેફામ રીતે દવાના ઉપયોગ કર્યા ને એનું આજે આ પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. અત્યારે જમીનની અંદર રાસાયણિક ખાતર, રાસાયણિક દવા એટલા પ્રમાણમાં આપણે રેસિડ્યુ ભેગા કરી નાખ્યા કે જમીન 2-3 વર્ષમાં એકદમ અફળદ્રુપ થઈ જશે, જેની અંદર કોઈ પણ પાક ઉગાડવો મુશ્કેલ સાબિત થઈ જશે. પરિણામ સ્વરૂપ શું થશે કે ખેતીની જમીન હશે એ બિનખેતી લાયક બની જશે. અને સીધી વસ્તુ છે કે જ્યારે જમીન હશે ત્યારે જ ખેતી હશે અને જો ખેતી હશે તો જ આપણે ખેડૂત કહેવાયશું, ખેડૂત હશું અને ખેડૂત હશે તો જ આ સમાજ છે. કારણ કે આ સમાજ છે એને ખોરાક, એને પોષણ પૂરું પાડવાનું કામ ખેડૂત કરે છે. પણ એ ખેડૂત ક્યારે કહેવાય કે જ્યારે આપણે ખેતી કરતા હોઈએ. કોઈ શહેરની અંદર તમે નાની એવી ઓફિસ ખોલી નાખો ને ત્યાં જઈને બેસી જશો ને તો કોઈ તમને આવીને નહીં એમ કહે કે ભાઈ તમે ખેડૂત છો. પણ જ્યારે આપણે ખેતી કરતા હોઈએ ને ત્યારે આપણે એક ખેડૂત કહેવાઈએ. પણ જ્યારે જમીન જ નહીં હોય તો આપણે ખેતી કઈ જગ્યાએ કરશું? હાઇડ્રોપોનિક્સના કોન્સેપ્ટ હોય છે પણ શું એ કોન્સેપ્ટથી તમે એટલું ઉત્પાદન મેળવી શકો છો? સમાજની જે ડિમાન્ડ છે, અત્યારે સોસાયટીમાં જે ખોરાકની માંગ છે એને આપણે શું પૂરી કરી શકવાના? જમીન જરૂરી છે આપણા માટે અને એ જ જમીનને અત્યારે આપણે બેફામ રીતે બગાડી રહ્યા છીએ. આ સિઝનમાં આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે અત્યારે જે પ્રમાણમાં ગયા વર્ષે પણ આપણે જોયું હતું, ગયા વર્ષ કરતાં આ વર્ષે આ સિઝનની અંદર ચોમાસુ સિઝનમાં જે રીતના દવા ખાતરના ઉપયોગનો હદ થઈ ગઈ છે, બેફામ રીતે વધી ગયા. જ્યાં 20-20 ml ની ભલામણ છે ત્યાં આપણે 50-60 ml ના ડોઝ આપી રહ્યા છીએ. તમે જ વિચારો કે કોઈ નાનું 10-15 વર્ષનું બાળક છે એને ડોક્ટરે જે નાના સાદા એવા ડોઝની દવા આપી એની જગ્યાએ તમે એને હાઈ ડોઝની દવા આપો તો શું લાગે કે બીજા દિવસે પથારીથી ઊભો થઈ શકે છે? શરીર આખું નબળાઈ પકડી લેશે. તો એવી જ રીતના અત્યારે જમીન, આપણા પાકને પણ એ અસર થાય છે.
કે જ્યાં આપણે સાદા એવા સામાન્ય દવાથી કામ ચાલી શકે છે, ત્યાં આપણે હાઈ ડોઝની દવા એના પ્રમાણ કરતાં વધારે નાખી રહ્યા છીએ કે ભાઈ રિઝલ્ટ સારું આવી જશે. રિઝલ્ટ તો આવશે, પણ સામે છોડ છે એની પરિસ્થિતિ બગડશે, છોડનો વિકાસ અવરોધાશે અને ફરી એ જ છોડને વિકાસ લાવવા માટે તમે માર્કેટમાંથી બીજા PGR કે બીજા ખાતરો નાખશો અને ખર્ચમાં બમણો વધારો કરશો અને પછી આપણે જ પાછળથી કહીએ કે ભાઈ દવા ખાતરનો ખર્ચ વધારે છે અને ઉત્પાદન નથી આવતું અને નફો 0 થઈ ગયો. પણ આપણે જ યોગ્ય સમયે યોગ્ય માવજત લેવાની જગ્યાએ બેફામ રીતે ઉપયોગમાં પડી ગયા છે. હું માનું છું ઘણા કૃષિ નિષ્ણાંતો અત્યારે છે જે સારી અને સાચી માહિતી તમને આપી રહ્યા છે. એગ્રીબોન્ડ 2 વર્ષથી નિરંતર મહેનત કરે છે. આ સિવાય YouTube છે, Facebook છે, એમાં ઘણા કૃષિ નિષ્ણાંતો છે જે ફ્રીમાં માહિતી આપે છે. કોઈ પણ એવો વ્યક્તિ મેં નથી જોયો કે જે એમ કહે છે કે ભાઈ ખેડૂતને માહિતી આપવા માટે હું 100 રૂપિયા ચાર્જ કરીશ. લોકો સારી ને સાચી માહિતી પોતાના કામ ધંધામાંથી સમય કાઢીને સારી ને સાચી માહિતી આપે છે. એવા વ્યક્તિના વિડીયો આપણે સ્કીપ કરી નાખતા હોઈએ અથવા તો જોઈએ તો સ્કીપ કરીને શું જોઈએ કે ભાઈ શું દવાનું નામ આપે છે ને નામ લઈ લો, બાકીનું આપણે કાંઈ નથી સાંભળવું. અને પરિણામ શું થશે કે આપણે લોકો આવા ખાલી નામ જોઈને દવા લે અને સ્પ્રે કરી નાખીએ છીએ. હવે જ્યારે તમે કોઈ દવાખાને જાઓ અથવા તો કોઈ હોસ્પિટલમાં જાઓ છો, ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર તમને દવા લખીને આપે ત્યારે મોટા ભાગના ડૉક્ટરો એ જ કહેશે કે ભાઈ તમે આ દવા લઈ મેડિકલમાંથી આવો અને દવા ફરીથી મને એકવાર બતાવો. ડૉક્ટરને શું જરૂર છે આવું કહેવાની કે ભાઈ દવા મને ફરીથી બતાવો, કારણ કે જોશે દવા ઓકે છે કે તમને એના ડોઝ કહે છે કે ભાઈ આ સવારે, સાંજે કે બપોરે, જમ્યા પહેલાં, જમ્યા પછી લેવાની છે. એવી જ રીતના ત્યારે કોઈ કૃષિ નિષ્ણાંત કોઈ વિડીયો દ્વારા કે કોઈ પણ મારફતે માહિતી આપતા હોય દવાની, તો એને સંપૂર્ણ રીતે સાંભળો કે ભાઈ એ પહેલાં શું બોલે છે કે આ દવા કયા સ્ટેજ ઉપર કામ આપી શકશે, કઈ કઈ વસ્તુ કઈ કઈ જગ્યાએ કઈ કઈ રોગ જીવાતમાં કામ આપશે. આપણે માત્ર દવાના નામ સાંભળીને સ્પ્રે કરી દેતા હોઈએ છીએ અને પરિણામે રિઝલ્ટ નથી મળતું અથવા તો આડઅસર આવે તો પછી આપણે જ કહીએ કે ભાઈ વ્યક્તિ ખોટો છે, વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે. પણ આપણે જે વસ્તુ નથી જોતા એની જગ્યાએ મનોરંજનના વિડીયો છે, 20-20 મિનિટ 25 મિનિટના વિડીયો નિરંતર આપણે જોઈએ છીએ આખો દિવસ. આ સાચી વાસ્તવિકતા છે અત્યારે કે એ વસ્તુ આપણે આખી સંપૂર્ણ જોઈએ છીએ. જ્યારે માહિતીના વિડીયો આવે તો એની નીચે ઘણીવાર અમે કોમેન્ટો વાંચીએ તો એવું લખે કે સાહેબ વિડીયો ટૂંકા બનાવો, 10-15 મિનિટના આખા વિડીયો નથી જોવાતા. હવે સારી ને સાચી માહિતીના વિડીયો આપણે નથી જોઈ શકતા અને આવા મનોરંજનના વિડીયો માટે આપણી પાસે પૂરતો સમય છે. આવી જ રીતના આ વર્ષે તમે જો કપાસની અંદર હમણાં એક કેસ હતો સૌરાષ્ટ્ર વિસ્તારનો કે જેને 80 દિવસનો કપાસ છે જેની અંદર હાલ એક ફૂલ કે એક ચાપકું નથી બેઠું. કારણ કે આપણે ખાતર જ નાક કર્યું છે, જરૂરિયાત કરતાં વધારે આપી દીધું, વૃદ્ધિ વિકાસ જ એટલો વધી ગયો કે જે રિપ્રોડક્ટિવ જે એનું ઉત્પાદન માટેનો જો સ્ત્રોત છે એ જ આપણે બંધ કરી દીધો, માત્ર વધી જ ગયો. હવે એ વણ છે, એ મોલ છે, એ વેચીને કોઈ પૈસા નથી આવવાના, આપણે ઉત્પાદન સારું લેવાનું હોય છે. તો યોગ્ય માવજત હોય છે. માત્ર ખાતર દવા નાખવાથી બધું નથી થતું, જમીનને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય છે, એના દ્વારા જ પાક સારો થતો હોય છે. હાલ ઓર્ગેનિકનું ઘણા લોકો કહે છે, હું 100% માનું છું કે ઓર્ગેનિક વસ્તુ સારી છે, રાસાયણિક કરતાં લાંબા ગાળે સારી અસર આપશે, જમીન માટે પણ સારી છે. પણ હું અત્યારે બધા લોકોને આક્ષેપ નથી કરતો, પણ હાલ માર્કેટમાં અમુક ગણ્યા ગાંઠિયા લોકો છે કે જે ઓર્ગેનિકના નામે ખાલી હાટડીઓ ખોલીને બેસી ગયા છે કે બસ ઓર્ગેનિકના નામે જમીનમાં નાખ જ કરાવે છે કે ભાઈ બ્લેક કાર્બન નાખી દો, કે આ વસ્તુ નાખી દો, આ ઓર્ગેનિક પાવડર નાખો, આ ઓર્ગેનિક પ્રવાહી નાખી દો, આ નાખી દો, તે નાખી દો. એના નામે આપણે અત્યારે જમીનમાં કચરો જ ભેગો કરી રહ્યા છીએ. સીધી વસ્તુ છે. છાણિયું ખાતર શરૂઆતમાં નાખો છો, બધા જ કહે છે છાણિયું ખાતર નાખી એક ઊંડી અને સારી ખેડ કરો, પણ એ સમયે આપણી પાસે સમય નથી હોતો, સમયનો અભાવ હોય છે. છાણિયા ખાતરના પાથરા પાથરી અને ઉપરથી હળવી ખેડ કરીને જમીન જતી કરીએ અને પછી પાછળથી માર્કેટમાંથી 25-50 કિલોની ઓર્ગેનિકના નામે બેગો લાવી દાણાદાર ઓર્ગેનિક ફેરવતા રહીએ. હવે એમાં કેટલા ટકા શું ઓર્ગેનિક છે એનો આપણને ખ્યાલ નથી હોતો, બસ નાખવાનો મતલબ હોય છે. તો ભાઈ આ વસ્તુ થશે, તમારો જ ખર્ચ વધશે, ઉત્પાદન એટલું જ નીકળશે અને પરિણામે નફો જે છે ઓછો થશે, 0 થશે અને પછી આપણે કહીએ ભાઈ ખેતીમાં નફો નથી થતો. એનું પરિણામ કારણ જ આ છે કે આપણે બસ જમીનની અંદર જાણ્યા જોયા વગર હાલ નાખ કરીએ છીએ. આ વર્ષે આ સિઝનમાં વિડીયો બનાવવાની ફરજ એ માટે પડી કે ભાઈ જે રીતના ઓર્ગેનિકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે કે રાસાયણિક ખાતર, રાસાયણિક દવાના બેફામ ઉપયોગ વધી રહ્યા છે, એના માટે આપણે શું કરી શકીએ એ માટે બનાવી દઈએ. ભાઈ યોગ્ય સમય યોગ્ય માવજત લો. કૃષિ નિષ્ણાંતો દ્વારા યોગ્ય ભલામણ હોય છે, કંપની જે હોય છે એની ફિક્સ ભલામણ હોય છે, એ ભલામણને તમે આધારે ઉપયોગ કરો વસ્તુઓ. એગ્રીબોન્ડ ઉપર તમે પૂછો, ફોન કરો કે વોટ્સઅપ કરો. ફોન ક્યારેક ના ઉઠાવી શકીએ તો તમે વોટ્સઅપ પણ કરી શકો છો. હું નથી માનતો કે
કોઈ એવો ખેડૂત મિત્ર હશે જે વોટ્સઅપના ઉપયોગ ના કરતા હોય. આજે મોટા ભાગના લોકો વોટ્સઅપ ઉપયોગ કરે છે. અમુક લોકોને બાદ કરતા 5% લોકો એવો હોય કે જેની પાસે સાદા ફોન, બાકી બધા સ્માર્ટફોન ઉપયોગ કરે છે. તો એની અંદર ખોટી વસ્તુ જોવાના જગ્યાએ સારી માહિતી જો વોટ્સઅપ કરો. વોટ્સઅપ કરશો તો અમને ખ્યાલ હશે તો અમે ફરીથી જવાબ આપી શકશું. ઘણા કૃષિ નિષ્ણાતો છે જે સમય આપે છે, એ સમયે ફોન કરીને માહિતી માંગતા હોય તો ત્યારે તમે એમને પૂછી શકો છો. ઓર્ગેનિકના નામે પણ અત્યારે જે બધું નાક કરો છો એ જમીન માટે જ નુકસાનકારક છે. છોડ પાક બંનેને નુકસાન છે અને ઉલટાનો આપણો ખર્ચ વધારશે. ઘણા કૃષિ નિષ્ણાતો કહે છે કે ભાઈ કોઈ પણ પાકમાં ફૂલ અવસ્થા થાય ક્યારે પણ કોઈ પણ જંતુનાશક, ફૂગનાશક, કોઈ પણ હેવી ડોઝની દવાનો ઉપયોગ નહીં કરવાનો, છતાં પણ આપણે સ્પ્રે કરતા હોઈએ. એના પાછળનું કારણ એ છે કે ભાઈ હેવી ડોઝનો સ્પ્રે કરશો, ફૂલ ખરી જશે, નવા ફૂલ આવતા હશે, ચીમળાઈ જશે, ગોંગડી વળી જશે, પછી આપણે કહીએ કે ભાઈ નથી આવતા, હવે એ જ ફરીથી નવા ફૂલ લાવવા, ફૂલ કરતા અટકાવવા તમે બધા પીજીઆરનો ઉપયોગ કરશો અને ખર્ચમાં વધારો કરશો. આ જ અત્યારે થઈ રહ્યું છે. તો યોગ્ય રીતે માવજત કરવાનો આપણો અર્થ ક્યાં ગયો? એટલા માટે યોગ્ય માવજત કરો. અત્યારે આપણે જોઈએ છીએ કે એક સમય હતો કે જ્યારે પંજાબથી એક ટ્રેન નીકળતી કે જેને લોકો કેન્સર ટ્રેન કહેતા, કારણ કે એમાંથી મોટાભાગના લોકો કેન્સરના પેશન્ટ હોય છે કે જે બીજા રાજ્યમાં સારવાર માટે જતા હોય. પણ આજે એ પરિસ્થિતિ આપણા ગુજરાત ઉપર લાગુ પડે છે કે ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ વધી ગયું. તો હવે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ એ તો પાન ગુટખા, પણ તમે જ વિચારો, હું માત્ર એટલું કહું કે તમારું જે ગામ છે એ ગામ આજુબાજુના 3-4 ગામમાં એક સર્વે કરો, ખ્યાલ આવી જશે કે એમાંથી તમને 3 થી 4 ખેડૂત મિત્રો મળી જશે કે જેમને હાલ કેન્સર હશે. અને એનું કારણ એક પાન ગુટખા પણ નહીં ખાતા, નાનપણથી પાન ગુટખા બીડી કાંઈ નહીં કર્યું હોય છતાં પણ અત્યારે 30, 35, 40 વર્ષની ઉંમરમાં એમને કેન્સર હશે. કારણ કે જે રીતના નિંદામણનાશક દવા કે કોઈ પણ જંતુનાશક દવાનો ખેતીમાં ઉપયોગ થાય છે એ આપણા શરીર પર પણ અસર કરે છે, આપણા પરિવાર માટે પણ નુકસાનકારક છે. એટલા માટે ખાસ એ વસ્તુનો યોગ્ય સમય, યોગ્ય માવજત ઉપયોગ કરવો જોઈએ. આપણા હાથમાં અમૃત છે એનો મતલબ એ નથી કે એનો બેફામ ઉપયોગ કરવો, કારણ કે એક અવસ્થા એવી પણ આવશે કે અમૃત પણ આપણા માટે ઝેર બની જશે. અત્યારે ટેકનોલોજી આવી છે, સંશોધનો થયા છે, બધી દવા સારી જ છે, પણ એનો એક મર્યાદિત ઉપયોગ જ સારો છે. એનાથી વધારે ઉપયોગ બધા જ માટે નુકસાનકારક હોય છે. એટલે જ કહું છું કે જો જમીન જ નહીં સારી રહે તો આપણે ખેતી નહીં કરી શકીએ, એનો કોઈ અર્થ નથી રહેતો. એટલા માટે તમે કોઈ પણ પાકમાં આ સિઝનમાં હું એટલું જ કહું છું કે તમે તમારા દિલ ઉપર હાથ મૂકીને કહો, તમે કપાસનું વાવેતર કર્યું છે, મગફળી કરી છે, તો ગયા સિઝનમાં તમે આ જ પાક કર્યો હતો, તો ગઈ સિઝનમાં તમે જે દવા ખાતર ઉપયોગ કરી એના પ્રમાણમાં આ સિઝનમાં તમે કેટલો ઉપયોગ કર્યો? 95% લોકો હું માનું છું કે એવું માની લેશે કે ભાઈ આ વર્ષે અમે હદથી વધારે ઉપયોગ કરી ચૂક્યા છીએ. પણ ઉત્પાદન આટલું જ આવવાનું છે. સોશિયલ મીડિયામાં ઘણા અમે પોસ્ટ કે વિડીયો જોતા હોઈએ કે જેમાં લખેલું છે કે ભાઈ મગફળીનું એક વીઘાની અંદર 50 થી 60 મણ ઉત્પાદન. 100% હું માનું છું તમારા વચ્ચે એકાદો આવો વિડીયો તમને મળ્યો જ હશે કે જેમાં આવું લખેલું જ હશે. હવે તમે જ વિચારો કે એક વીઘાની અંદર એક વેરાયટી છે એની ભલામણ હોય છે, એ લોકો સંશોધન કરીને જે વેરાયટી આપે છે એમની લિમિટેશન લખી હોય કે ભાઈ એક હેક્ટરમાં અમે 2000 થી 2200 કિલોનું ઉત્પાદન આપી શકશે આ વેરાયટી. હવે એની અંદર તમે આટલું પણ વસ્તુ ઉપયોગ કરી લો, તમે થોડો ઘણો વધારો મેળવી શકો છો, વજનમાં છે, દાણા છે, તેલની ટકાવારીમાં છે. 50-60 મણ સુધી ક્યાં સુધી આપણે વીઘે એક ખાંડી કાઢી શકીએ, 15-20 મણનું ઉત્પાદન સારું નીકળી શકે, 22 મણ આપણે ખેંચી લઈએ છેલ્લામાં છેલ્લું. 50-60 મણનું કઈ રીતના તમે એક વીઘામાં લાવી શકો? તો આવી ભ્રમિત વસ્તુઓથી ખાસ દૂર રહો, કારણ કે એના નામે માત્ર જમીનમાં નાક કરવાનો કોઈ જ મતલબ નથી. આજે બેફામ દવા ખાતરના હાલ ઉપયોગ થઈ ગયા છે, એના નિયંત્રણ કરીએ, કારણ કે આગળ પણ આપણે ખેતી કરવાની છે. માત્ર એવું નથી કે આ સિઝન પૂરી થઈ ગઈ એટલે હવે ખેતી મૂકી દેવાની છે, પણ આવનારી સિઝનો જ નહીં વધે તો ખેતી કઈ રીતના કરશું? એટલા માટે યોગ્ય રીતે ઉપયોગ કરો. ઓર્ગેનિકનો પણ ઉપયોગ કરો છો, રાસાયણિકનો ઉપયોગ કરો છો તો મર્યાદિત કરો. જેટલી ભલામણ છે એટલી કરો. 20 ml ની ભલામણ છે એની સામે 50-60 ml ના તમે ઉપયોગ કરીને સારા રિઝલ્ટની આશા રાખશો, 100% રિઝલ્ટ થોડું ઘણું સારું મળશે, પણ સામે પછી એના જ વૃદ્ધિ વિકાસ માટે તમારે બીજા ખાતરો આપવા પડશે અને તમારા ખર્ચમાં જ ડબલ વધારો થશે. તો ખાસ આવી વસ્તુઓ પર ધ્યાન આપો, ભ્રમિત વસ્તુઓથી દૂર રહો. યોગ્ય રીતે કૃષિ નિષ્ણાતો જે માહિતી આપતા હોય એને યોગ્ય રીતે સાંભળો. 10-15 મિનિટનો સમય કાઢીને સાંભળવાની છે, આપણે આખો દિવસ એને નથી સાંભળવાની. એટલા માટે યોગ્ય રીતે માહિતી મેળવી અને યોગ્ય માવજત કરવાનો આગ્રહ રાખો. ખોટી રીતના જે દવા ખાતરના ઉપયોગ અત્યારે થાય છે એને ઘટાડો. આ સિઝનમાં થઈ ગયું છે,
પણ હાલ પૂરતી જરૂર છે ત્યારે જ ઉપયોગ કરો. 1-2 વાર સ્પ્રે કરી ચૂક્યા છો તો ફરીથી પાછા સ્પ્રે ના કરો. રિઝલ્ટ મળી ગયું છે તો ખોટા ખર્ચા હાલ ના કરો. એ આપણી જમીન, આપણા પાકને, આપણા સ્વાસ્થ્યને પણ બગાડે છે. તો શાંતિથી અત્યારે જેટલી જરૂરિયાત છે યોગ્ય સમયે યોગ્ય માવજત, યોગ્ય માહિતી લઈને કરો. આપણે વર્ષોથી ખેતી કરીએ છીએ, આપણી પાસે કોઠાસૂઝ એટલી છે કે તમે જાતે પણ થોડુંક નિરીક્ષણ કરીને માહિતી આરામથી મેળવી શકો છો. સાવ બીજા ઉપર નિર્ભર ના રહો. અને એક સાવ નરી આંખે જોયેલી વસ્તુ છે કે ભાઈ તમે માર્કેટમાં જશો, અત્યારે ઘણા એગ્રો વિક્રેતાઓ પણ છે કે જે સારી સાચી માહિતી આપી રહ્યા છે. પણ આપણે શું કે ભાઈ ઘણી જગ્યાએ આપણે જતા હોઈએ દુકાને, અમે જોયેલું છે કે ખેડૂત આવીને એટલું જ પૂછે છે કે ભાઈ કપાસના પાન છે એની કિનારીઓ પેલી પડે છે, કિનારીઓ છે એ કાળા રંગની કે દાજી જાય છે, તો એક દવાનું ખોખું આપી દેશે, લખી દેશે 15 ml એક પંપમાં નાખી દેજો. બીજું એક આપશે કે ભાઈ આ તમારી કુણપ માટે છે, 20 ml એક પંપમાં બંને મિક્સ કરી અને સાથે આપી દેજો. આપણે દવા લીધી, એણે કીધું 1000 રૂપિયા, આપણે 1000 રૂપિયા આપી અને નીકળી ગયા. આ જ ચાલી રહ્યું છે અત્યારે. તો આપણે ત્યાં સવાલ પૂછવાનો અધિકાર રાખો કે ભાઈ શું પ્રશ્ન છે, આના કારણ આ જેના આવા રોગના લક્ષણો છે, આ દવા એમાં કઈ રીતના કામ આપશે અને શું કુણપની દવાની સાથે જરૂરત છે, કારણ કે મેં હમણાં ખાતર આપ્યું છે તો શું કુણપની દવા પણ આપવી પડશે. ઘણા ખેડૂત મિત્રોના ફોટો આવતા હોય કે એક સાથે 4-5 દવાના બોક્સ કે ડબ્બા પડ્યા હોય છે અને પછી પૂછે છે કે સર આ બધી એક સાથે લાવ્યા હવે કઈ રીતના ઉપયોગ કરવો. 100% અમે લોકો જવાબ આપશું, પણ તમે પણ જ્યાં ખરીદો છો પૂછવાના આગ્રહ રાખો. માત્ર ખરીદવા પૂરતી ના ખરીદો. જરૂર નથી બિનજરૂરી વસ્તુ ખરીદીને ઘરમાં રાખી મૂકવાનો કોઈ મતલબ નથી. પછી એમ વિચારશો કે ભાઈ આ દવા આ ઉપયોગ નહીં તો આવતી સિઝનમાં કરીશું, પણ જરૂર જ નહીં પડે તો એનો મતલબ શું છે? ખોટો ખર્ચ શા માટે આપણે કરવો? અને પછી બધી વસ્તુ જમીનમાં નાખ જ કરવી. બધી જગ્યાએ પૂછવાનો થોડોક આગ્રહ રાખો. મેં એવું નથી જોયું, અત્યારે ઘણા લોકો કૃષિ નિષ્ણાતને 100 વાર ફોન કરીને એક જ પ્રશ્ન પૂછતા હોય, એ વ્યક્તિ 100 વાર જવાબ આપે છે. તો જ્યાં તમે પૈસા દઈને ખરીદો છો ત્યાં પણ થોડોક પૂછવાનો આગ્રહ રાખી શકો છો. હાલ ધીમે ધીમે જાગૃત થાવ અને યોગ્ય માવજત કરતા થાવ. બિનજરૂરી ખર્ચ અને બિનજરૂરી ઉપયોગ કરવાનું ટાળો. કારણ કે જો આમને બેફામ રીતે ઉપયોગ થઈ ગયો તો 100% એક સમયે આવી જશે કે જમીનમાં ઉત્પાદન નહીં લઈ શકો. હાલ ઘણા ખેડૂત મિત્રો હશે કે જેમની થોડી જમીન હશે જે બિનફળદ્રુપ થતી હશે, જેની અંદર ખેતી કરવી સંભવ નહીં થતી હોય. જમીન એટલી કઠણ થઈ ગઈ હશે કે જેની ખેડવી સંભવ નહીં બની શકતી હોય. ભાઈ જમીનને ઘણા અત્યારે એવું છે કે ઓર્ગેનિકના નામે દાણાદાર આપે છે કે ભાઈ જમીન પોચી કરી નાખે. તો ભાઈ જમીન એકવાર ખેડી નાખો ઉનાળાની અંદર, અથવા તો અળસિયાનું સારું એવું ખાતર નાખી દો, અળસિયાથી સારું કોઈ જમીન પોચી નહીં કરી શકે. આપણે એ નથી કરવું. આપણે રેડી ટુ યુઝના જમાનામાં આવી ગયા કે ભાઈ તૈયાર વસ્તુ લઈને નાખવાનો જ મતલબ છે. એ વસ્તુથી હાલ દૂર રહો અને યોગ્ય માવજત કરતા રહો. બસ મારી એટલી જ નમ્ર વિનંતી છે કે આ સિઝનમાં બેફામ ઉપયોગ થઈ રહ્યો છે એના પર નિયંત્રણ લાવો અને આગળ પણ વધારે ખોટા ખર્ચ ના થાય અને બેફામ રીતે આ વસ્તુનો ઉપયોગ સારો આપણી જમીન, આપણી ખેતી માટે નથી. એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખો. અને કોઈ પણ ખેતી લગતો પ્રશ્ન છે એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નમાં જાઓ, અથવા તો આપણા વોટ્સઅપ નંબર છે 73 773 500 પર વોટ્સઅપ કરી શકો છો અને યોગ્ય માહિતી મેળવી શકો. ધન્યવાદ.